હિંમતનગર સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। નફાની માંગણી સાથે પશુપાલકો આવ્યા હતા, રજૂઆત કરવા માટે આવ્યા હતા। નફાથી વંચિત રહેલા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો। રોષે ભરાયેલા પશુપાલકો રજૂઆત કરવા માટે સાબર ડેરી પહોંચ્યા હતા। સાબર ડેરીએ સાધારણ સભા રદ કરી દેતા તેમજ પશુપાલકો નારાજ છે। રજૂઆત માટે આવેલા પશુપાલકોને સાબર ડેરીમાં ન જવા દીધા। રજૂઆત માટે ડેરીમાં ન જવા દેતા પશુપાલકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, તો એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સાબર ડેરીના એમડી સાબર ડેરી બહાર આવી આવેદનપત્ર લીધું હતું। તાત્કાલિક ધોરણે નફો આપીશું તેવી હૈયાધારણા આપી હતી। ઝડપી નફો આપો, સારો નફો આપો, કારણ કે પશુપાલકોને બહુ હાલાકી વેઠવી પડે છે। અત્યારે ચોમાસું છે, ખેતીની સમય છે, ખેતીના સમયે પૈસાની દરેકને જરૂર પડતી હોય। અત્યારે સ્કૂલની ફી ભરવા માટે ખેડૂતોને પૈસાની જરૂર પડતી હોય। સાબર ડેરી દ્વારા હજી સુધી નફો નથી આપ્યો, તો મોટી સંખ્યામાં મેં આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે ઝડપીથી ઝડપી નફો આપે, સારો નફો આપે એવી ખાસ વિનંતી કરીએ છીએ, અપીલ છે અમારી। નિયામક મંડળને એવી રજૂઆત કરીએ છીએ કે અમારા પૈસા મેળવવા માટે અમે ભીખ માંગવા માટે આવ્યા છે। અમારા ભીખ માંગવાની આમ તો અમારા હકના પૈસા છે ને અમારા હકના પૈસા તમારે આપી દેવા પડે। જો કદાચ નિયામક મંડળને કદાચ વારંવાર આવી અમારા જો ગરીબોને જો અમારા પૈસા લેવા માટે તમને હાથ જોડવા પડતા હોય તો ખરેખર આ એક સત્તા પરથી દૂર થઈ જવું જોઈએ। આ ખુરશી છોડીને જતું રહેવું પડે, તાળો મારી દો, પણ દરેક મંડળને રજૂઆત કરી દો કે ભાઈ અમારી તાકાત નથી વહીવટ કરવાની, તો તમે અમારા જે ગામડીઓના જે ચેરમેનો છું, અમારા ગામડિયાના જે કમિટી વાળા છે એમને ગામડિયાને સત્તા આપી દો કે વહીવટ કઈ રીતના થાય। વહીવટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે ખરેખર પાછળ જે પશુપાલકો, જે ગરીબોનો માણસોને કેટલી તકલીફ પડે છે એ તમને ખબર નહીં હોય સાહેબ। ભાવ ફેર ગયા વર્ષે પણ આ લોકોને આવલામાં દાધ્યા કર્યા હતા અને એ 3-4 વખત હલ્લા બોલ કરીને તારી બેરી પર એમાં કાપ કરીને આપેલો। ખરેખર 20%થી ઉપર મળવો જોઈએ, એના બદલે 70% તો બેડી કરાયો હતો અને આ વર્ષે તો આપવો જ નથી એવી દાનત લાગે છે। આ લોકોને આપવાની ગણતરી જ નથી લાગતી। મેં પેલા સોમણભાઈ જોડે વાત કરી હતી રૂબરૂ, તે કે ઓડિટનો પોઈન્ટ છે ને આ છે ને તે છે ને બધું આડોઅવળું ભંભાળતા હતા, એના ઉપરથી એવું લાગ્યું કે આ લોકોને આપવાની ગણતરી જ નથી એમ, અને આપશે તો કદાચ ઠાગા ઠૈયા કરીને કાલે પણ એવા સમાચાર મળ્યા છે કે 50% આપશે અને 50% પછી આપશે, તો એનો શું મતલબ? લોકો બિચારા કેટલા ત્રાહી આમ થઈ ગયા કે ખેડૂતના બિયારણ, ખાતર પાણી, છોકરાઓની ફીસ, આ ઘણું બધું ઘણી તકલીફોમાં લોકો પસાર થઈ રહ્યા છે, છતાંય આ લોકો આ ખાડા કામ કરી અને ફરે છે એમ।